આ स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે મિત્રો, તમારી કોઈ પણ બેંક હોય, સરકારી, પ્રાઇવેટ, કોઈ પણ બેંક, તમારા બેંક હારે આધાર નંબર લિંક છે કે નહીં તે કેવી રીતે, કારણ કે ઘણા બધા પ્રશ્નો આવે જેમાં આપણે બેંક હારે આધાર નંબર હોવા જરૂરી છે। તો તમારો બેંક હારે તમારા આધાર નંબર લિંક છે કે નહીં તે હાથે કેવી રીતે જોવું તે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે। અને બીજા નંબર કે આધાર નંબર બેંક હારે લિંક જરૂરી શા માટે। તો મિત્રો, એક તો બાળકોને શિષ્યવૃત્તિ, કિસાન સન્માન નિધિના 2000ના હપ્તા, કોઈ પણ સબસિડી સહાય, પાક નુકસાન સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજનાના હપ્તા અથવા કોઈ પણ ટોયલેટ સહાય યોજના, કોઈ પણ યોજનાના હપ્તા વગેરે ઘણી બધી યોજનાઓ લાગુ પડતી હોય છે। ઘણી બધી એવી યોજનાઓ છે આ યોજના પછી પણ કે જે આપણે લાગુ પડતી હોય અને આપણે બેંકે ધક્કા ખાતા હોય। તમે જોયું હશે કે બેંકે જાઓ એટલે બેંકવાળા કહે છે કે ભાઈ તમારા આધાર નંબર લિંક નથી, તમે આધાર નંબર અપડેટ કરાવી આવો। હવે તમે આધાર સેન્ટ તો ત્યાં તમને અપડેટ કરી તો પણ આધાર નંબર પાછા વાં જાઓ એટલે લિંક ના હોય। પછી બેંકવાળા શું કહે કે તમારે ડીબીટી કરાવવું। હવે ડીબીટી શું છે એ આપણે ખબર ન હોય। ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કહેવામાં આવે છે, એને ડીબીટી તો કે ડીબીટી કરાવો। હવે આપણે એ જ ખબર નથી કે ડીબીટી હું કરાવું। તો આપણે આ વિડીયોમાં બધું જ જાણકારી લેવાની છે કે આધાર નંબર આપણા બેંકમાં લિંક છે કે નહીં। લિંક છે તો કઈ બેંકમાં આપણા આધાર નંબર, કઈ બેંકમાં આપણા આધાર નંબર બેંક સાથે લિંક છે। અને લિંક ના હોય મિત્રો તો તમારે લિંક કરવામાં કંઈ બહુ મોટું હોય નહીં, બેંકમાંથી જ તમારે ફોર્મ લઈ લેવાનું હોય, ત્યાં ગમે એને કહો એટલે ફોર્મ ભરી દે અને બાજુમાં કોઈ પણ ફોર્મ ભરતા જ હોય 20-25 રૂપિયા લઈને, ત્યાં બેંક ફોર્મ ભરાવી આધાર કાર્ડની ઝેરોક્ષ જોડી અને આપી દો એટલે તમારા લિંક થઈ જાય। પણ તમારે બેંક ક્યારે લિંક છે કે નહીં તે કેવી રીતે જોવું તો તે આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો। તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી જ વખત આવી જાય તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, તમને આવા વિડીયો મળતા રહે। તો મિત્રો ચાલો આ બધી માહિતી લઈ। તો દોસ્તો, તમારે કોઈ પણ મોબાઈલમાંથી એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને ત્યાં તમારે સર્ચ કરાવવાનું છે માય આધાર, લખેલું છે ને માય આધાર, સર્ચ કરાવો કે પેલી જ ઓફિશિયલી આધાર કાર્ડની વેબસાઇટ આવી જાય છે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ઓકે, તો આપણે ક્લિક કરી દઈએ। જેવું મિત્રો આપણે ક્લિક કરશું તો ઘણી બધી ભાષાઓ છે, તમારે જે ભાષામાં રાખવી હોય તે ભાષા તમે રાખી શકો છો। ઓકે, હવે આપણે નીચે જવા, અહીંયા ઘણી બધી સર્વિસ છે, તમારે આધાર કાર્ડ ડાઉનલોડ કરવું, મોબાઈલ નંબર રજીસ્ટર્ડ કરવો, આધારનું સ્ટેટસ જાણવું, પીડીએફ ડાઉનલોડ કરવી, તે ઘણી બધી। હવે આપણે જે જોવાનું છે તે બેંક સેટિંગ। ઓકે મિત્રો, તો અહીંયા આપણે બેંક સેટિંગ સ્ટેટસ ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું મિત્રો તમે બેંક સેટિંગ સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે આવું એક પેજ ખુલીને આવશે, આપણે મોટું કરી લઈએ। હવે મિત્રો અહીંયા તમારે આધાર નંબર નાખવાના છે, તો આપણે આધાર નંબર ફિલ કરી દઈએ। આધાર નંબર ફિલ કર્યા બાદ મિત્રો અહીંયા તમારે જે આ કેપ્ચા કોડ છે તે અહીંયા ફિલ કરી દેવાના છે। કેપ્ચા કોડ ફિલ કર્યા બાદ મિત્રો આપણે તમારે છે ને અહીંયા લોગિન ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે લોગિન ઓટીપી ઉપર ક્લિક કરશો, તમારા મોબાઈલ જે તે આધાર સાથે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી જશે। ઓકે મિત્રો, તે ઓટીપી આપણે અહીંયા ફિલ કરવાનો છે, આપણે ઓટીપી ફિલ કરી દઈએ। ઓટીપી ફિલ કર્યા બાદ લોગિન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો મિત્રો આ રીતનું તમારે સામે પાછો ઇન્ટરફેસ એક ખુલશે। હવે અહીંયા પાછું આપણે બેંક સ્ટેટસ પર ક્લિક કરવાનું છે, અહીંયા જોઈ લેજો બેંક સીડિંગ એના ઉપર આપણે ક્લિક કરીએ। પછી થોડુંક મોટું કરી લઈએ આપણે, અહીંયા તમારે દેખાડી દેશે। ઓકે મિત્રો, અહીંયા પહેલા તમારા આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા દેખાડશે, પછી તમારે કઈ બેંક હારે જે આધાર કાર્ડ છે તે લિંક છે તે અહીંયા તમને દેખે બેંક સ્ટેટસ। ઓકે મિત્રો તમારે જો ઇંગ્લિશમાં ના સમજાય તો તમારે કોઈ પણ લેંગ્વેજ ગુજરાતી કરવું। ઓકે મિત્રો, તો અહીંયા આખી ગઈ છે, અહીંયા બેંક નોંધણી નિષ્ક્રિય, મતલબ આ આધાર નંબર આપણે જે કરેલા છે એ આધાર નંબર કોઈ બેંક હારે લિંક ત્યારે આ રીતનું બતાડે છે। અહીંયા નીચે વાંચી લેજો, તમારો આધાર નંબર તમારા બેંક ખાતા સાથે લિંક કરવા માટે કૃપા કરીને તમારી બેંક સાથે તપાસ કરો। હવે જો તમારે
કોઈ પણ બેંક હારે તમારો આધાર નંબર લિંક ન હોય તો તે બેંકમાં જવાનું અને બેંકમાં તમે એક ફોર્મ મળી જશે મિત્રો. ત્યાં તમે આધાર નંબર અને આધારની ઝેરોક્સ આપી દેશો એટલે તમારા બેંક હારે તમારો આધાર નંબર રજીસ્ટર કરી દેવામાં આવશે. અને બીજા નંબરમાં કે અહીંયા આ વાંચી લેજો, જે આ જાણકારી છે તે બેંક દ્વારા આપેલ નથી. ઓકે મિત્રો, આપણે આધાર યુઆઈડી છે, આધાર સેન્ટર જે આધારની ઓફિશિયલી વેબસાઇટ છે તેના તરફથી આ જાણકારી આપેલી છે. હવે કદાચ તમારો મોબાઈલ નંબર રજીસ્ટર, ઓકે મિત્રો, રજીસ્ટર પણ હોય તમારો મોબાઈલ નંબર, પણ જે અહીંયા ડિટેલ્સ આપેલી છે અપડેટ થઈ ગઈ હોય, તે ડિટેલ્સ આપી હોય તે પછી તમે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો હોય તો અહીંયા દેખાડે નહીં. ઓકે મિત્રો, તો જો તમે અપડેટ આગળ મોબાઈલ નંબર અહીંયા આગળ 6 મહિના પહેલાનું માની લ્યો કે આ સ્ટેટસ આપણે ચેક કરીએ અને દેખાડે, તો 6 મહિના પહેલા પછી તમે ગમે ત્યારે પણ જો અપડેટ કરાવ્યું હોય તમે આધાર કાર્ડ મોબાઈલ બેંક આઈડી, તો પછી અહીંયા ન દેખાય. ઓકે મિત્રો, તે પહેલા જો કરાવેલો હોય તો દેખાડે અને ન કરાવેલો હોય તો તમે બેંક આધાર કાર્ડ કરાવી. ઓકે મિત્રો, તો આ રીતે તમે તમારા કઈ બેંક હારે આધાર નંબર તમારો લિંક છે તે તમે જાણી શકો. ખાવાની આ જે મેં કીધું તે પ્રોસેસથી તમે તમારો આધાર નંબર કઈ બેંક હારે છે તે જાણો. કે વિડીયો સારો લાઈક ચેનલમાં પહેલી વખત આવી મારા મિત્રો